તો આજે છે આપણો સ્પેશિયલ ડે, કેમ કે આજે છે આપણો બર્થડે. મૂવીની વાત કરીએ તો અક્ષય કુમારનું મૂવી હતું ભૂત બંગલા. જોરદાર મૂવી છે, કોમેડી મૂવી છે, એટલે જોવા આવ્યા હતા. અને યાર મેડમ જોઈ લો, નવી ટી શર્ટો પહેરી છે. તો આ ટી શર્ટો અમે દ્વારકા જવા માટે લીધી હતી, પણ દ્વારકા તો હજી કોઈ બોલાવવા આવ્યો નથી, તો વિચાર કર્યો કે આજે પહેરી જ દઈએ. હાય ફ્રેન્ડ, ધીસ યોર કેમ છો? વેલકમ ટુ આવર ચેનલ PRK ભાઈ. તો આજે છે આપણો સ્પેશિયલ ડે, કેમ કે આજે છે આપણો બર્થડે. તો અત્યારે આપણી છે ગિફ્ટ સિટીમાં, તો તમે જોઈ શકો છો. તો આપણે અત્યારે જોબથી રજા 7 વાગ્યા છે, રજા પડી છે. તો આજે જોઈએ, આપણો બર્થડે છે તો ક્યાંક જઈશું. આજે આપણો બર્થડે છે તો જોઈએ આજે આપણે શું કરીએ. અને અહીંયાથી ભાઈ ગિફ્ટ સિટીનો જે સવારનો નજારો છે એ પણ તમને હું એકવાર બતાવી દઉં. આવો કંઈક નજારો છે ગિફ્ટ સિટીનો આપણી. તો ચલો અહીંયાથી જલ્દી પહેલાં ઘરે જઈએ. અને આપણે રૂમ પર આવી ગયા છીએ. તો આપણે હજી તો 7:15 થઈ છે, તો 2-3 કલાક આરામ કરી લઈએ અને પછી તમને કહું કે આપણે ક્યાં જવાના છે. 2 hours later. અત્યારે આપણે રેડી થઈને આવી ગયા છીએ PDPU. તો પ્લાન એવો કર્યો છે કે આપણે આજે મૂવી જોવા જઈએ, જે અક્ષય કુમારનું પડ્યું છે ભૂત બંગલા, એ જ મૂવી જોવા જઈએ. અને આ જોલો બાઈક, અને 12 વાગ્યાનો આપણો શો છે અને 11:30 તો થઈ ગયા છે. અને જો આજે નવી ટી શર્ટો પહેરી છે. તો આ ટી શર્ટો અમે દ્વારકા જવા માટે લીધી હતી, પણ દ્વારકા તો હજી કોઈ બોલાવવા આવ્યો નથી, તો વિચાર કર્યો કે આજે પહેરી જ દઈએ. જલ્દીથી જઈએ, આપણે ગાંધીનગર જવાનું છે, ગાંધીનગરની વ્હાઇટ સ્ક્રીનમાં. તો ચલો જલ્દીથી જઈએ. ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે, જોઈ લો આવી કંઈક ટિકિટ છે. ચલો જલ્દીથી પહેલાં પિક્ચર જોવા જઈએ અને પછી તમને વાત કરીએ. में तो ऐसा ही होता है. इसके बारे में जब आप लिखेंगे ना तो रखने के लिए मुझे चप्पल पड़नी चाहिए. एक काम कर, चप्पल उतार, मेरे मुंह पे मार 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 मुझे मार. તો આપણે મૂવી જોઈને હાલ જ બહાર આવ્યા, અને બહાર તો એટલી બધી ગરમી છે કે શું વાત કરીએ. ગાંધીનગરની ગરમી એટલે ટોપ લેવલ. તો જોઈ લો આ કંઈક છે વ્હાઇટ સ્ક્રીન. તો બહાર કંઈક મેદાન આવી સુવિધા છે. મૂવીની વાત કરીએ તો અક્ષય કુમારનું મૂવી હતું ભૂત બંગલા. જોરદાર મૂવી છે, કોમેડી મૂવી છે, એટલે જોવા આવ્યા હતા. અને યાર મેડમ જોઈ લો, તો આપણું બાઇક આ રહ્યું બહાર, જોઈ લો તમે, અહીંયા મૂકી દઉં બાઇક. અને મૂવી તો જોઈ લીધું, અને બહુ જ ગરમી છે બહાર, તો કેમ કરીને ફરવું એ જ પ્રોબ્લેમ છે. તો પાછા હવે જોઈએ છીએ ક્યાં જઈએ, કેમ કે આ પૂરું આ સાઈડ તો ગાંધીનગર છે. અને આ રહ્યું બાઇક, અને ગરમીમાં બાઇક ચલાવવું ખૂબ ભાઈ પછી કાઠું પડે છે. અને આપણે નાઇટ ડ્યુટી પણ કરી હતી, તો તેનો પણ થોડો ઊંઘ તો આવવાની છે. રૂમે થોડો આરામ તો લીધો છે 2 કલાક, છતાં બી ઊંઘ તો આવવાની. તો હવે જોઈએ ક્યાં જઈએ. 2 hours later. અત્યારે ભાઈ આપણે PDPUના પુલ ઉપર પાછા આવી ગયા છે. ગાંધીનગર તો ભાઈ એટલી બધી ગરમી, અહીંયા એટલી ગરમી છે કે ઊભું પણ નથી રહેવાતું, બાઇક પણ નથી ચલાવાતી. અને આ જોઈ લો, આ દેખાય આપણી ગિફ્ટ સિટી. અને ખાસ વાત, અહીંયા ભાઈ રિવરફ્રન્ટનું કામ ચાલુ છે. જોઈ લો અમદાવાદમાં જેવું રિવરફ્રન્ટ છે એવું જ અહીંયા પણ રિવરફ્રન્ટ ચાલુ જ છે. આ જોઈ લો 2 સાઈડ. તો આપણા સાબરમતી નદી છે, જે આપણા ખેડબ્રહ્મા સાઈડથી આવે છે, જે આપણું ધરોઈ ડેમ છે એ જ નદી છે. અને આ જાય છે અમદાવાદ, ત્યાં રિવરફ્રન્ટ બને છે. તો જોઈ લો અહીંયા રિવરફ્રન્ટ બની જશે તો ફિર પછી તો કેટલી મજા આવશે. અને આ સાઈડ છે આપણું સ્ટેડિયમ, એ બહુ મોટેરા આગળ. તો ભાઈ એટલી તડકો છે કે અંદર મોબાઈલ કે કેમેરો કંઈ કામ પણ નથી કરતું, ઓટોમેટિક બંધ થઈ જાય છે. તો ચાલો જલ્દીથી અહીંયા જઈએ, રૂમ પર જવું જ પડશે, કેમ કે આવી એટલી ગરમીમાં તો જવાય નહીં. અને અત્યારે 3 વાગ્યા છે, તો ચલો જઈએ.